છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના નિવેદનથી હિન્દુ ધર્મના લોકોની લાગણીઓ દુભાઈ રહી છે। ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા પૂજ્ય જલારામ બાપાના કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજ અને હિન્દુ ધર્મના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ડીસા ખાતે જલારામ મંદિરથી નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સ્વામી સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અથવા તો તેઓ વીરપુર જઈને જાહેરમાં માફી માંગે તેવી માંગ કરવામાં આવી। ઉપરાંત જે પુસ્તકના આધારે તેમણે આ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે તેના પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરવામાં આવી। વીરપુર ખાતે સમગ્ર હિન્દુ સમાજનું એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે। એમાં પણ અમે ડીસાથી જવાના છીએ અને જરૂર પડે જે હદે લડાઈ લડવી પડે કાયદાકીય રીતે આંદોલનની રીતે અમે લડવાના છીએ। અમારો સમાજ કોઈ ધોકા લાકડી લઈને લડવા જવાનો નથી, કારણ કે અમારું કામ નથી, પણ અમે આ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી બધું જ કરવાના છીએ, તન મન ધનથી, જરૂર પડે અમારી જાનની આહુતિ પણ અમે આપી દઈશું। સમસ્ત હિન્દુ સમાજ અને રઘુવંશી સમાજે આવેદનપત્ર આપી અને આવા પણ જે કોઈ પણ બોલવાવાળા લોકો છે એમને જલારામ બાપાના મંદિરે જઈને માફી માગે એવી એક માંગ છે। તો એ માંગ પ્રમાણે એમણે માફી માગવી જોઈએ અને ફરીથી દરેક જેટલા આપણા સંપ્રદાયો છે એમને મારી નમ્ર વિનંતી છે કે આપણે સનાતન હિન્દુ સમાજની ક્યાંય એકતામાં કોઈ વધો ના આવે, કોઈ તકલીફ ના પડે, ત્યારે એક સંપ્રદાય બીજા સંપ્રદાય વિશે કોઈ ખોટી ટિપ્પણી ના કરવી જોઈએ।